નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. જામનગર સિક્કા નગરપાલિકામાં ભંગાણ, 8 ભાજપ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા. કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડાએ આવકાર્યા. મહેસાણાના કડીમાં 31.5 કરોડની ઠગાઈ, શિક્ષક દંપતી ઝડપાયું. કનૈયાલાલ અને સુધાબેન પટેલની ધરપકડ બાદ કોર્ટમાં રજૂઆત. 4 દિવસનો રિમાન્ડ મંજૂર. દંપતી 11 મહિનાથી ફરાર હતું. ઓડિશાના ખોર્ધા જિલ્લામાં તળાવ ઉપર સર્જાયેલા ટોર્નાડોના દ્રશ્યે પ્રવાસીઓને ચોંકાવી દીધા અને થોડા સમય માટે ગભરાટ ફેલાવ્યો હતો. તળાવ પર આકાશને આંબતું આ ચક્રવાતી તોફાનની એક દુર્લભ ઘટના હતી. દુર્ગાપુર ગેંગરેપ કેસમાં પોલીસની કાર્યવાહી. બંગાળ પોલીસે તાત્કાલિક એક્શન લઈ 3 આરોપીઓને ઝડપી પાડ્યા. કેસની તપાસ તેજ ગતિએ ચાલી રહી છે. હજુ 2 આરોપી ફરાર. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.